चलो જોઈએ એકાઉન્ટ ચેપ્ટર 5 લાસ્ટમાં આપણે કંઈક સૂત્ર જોયા હતા। આઈ થિંક સો 6 સૂત્ર હતા, બરાબર। એની પછીના સૂત્ર હવે જોઈએ તો એમાં હવે આવે છે સદ્ધરતાના ગુણોત્તર। સદ્ધરતાના ગુણોત્તરમાં ટોટલ 4 સૂત્ર છે। પહેલું છે દેવા ઇક્વિટી ગુણોત્તર, બીજું કુલ મિલકત દેવા ગુણોત્તર, ત્રીજું માલિકી ગુણોત્તર અને ચોથું વ્યાજ આવરણ ગુણોત્તર। પરંતુ આ વર્ષે તમારે એ સૂત્ર કોર્સમાંથી કટ કરેલા છે, જે 30% કોર્સ કટ કર્યો છે એમાંથી કટ કરેલા છે, એટલે આ સૂત્રને આપણે રહેવા દઈએ છીએ। અને આગળ આના પછીના બીજા સૂત્ર આવે છે એમાં આની કોઈ જરૂર પડતી નથી। અગર જો જરૂર પડતી હોત તો આપણે ચલાવત, પણ ક્યાંય જરૂર પડતી નથી। તો આપણે આગળ વધીએ, સદ્ધરતાના ગુણોત્તર રહેવા દઈએ અને જોઈએ કાર્યક્ષમતાના ગુણોત્તર। કાર્યક્ષમતાના ટોટલ 4 ગુણોત્તર છે। પહેલું છે સ્ટોક ઉથલો। ઉથલો એટલે અહીંયા ગુણોત્તર એવો જ શબ્દ વપરાય, એટલે ઉથલો વાપરે કે ગુણોત્તર વાપરે બંનેનો મિનિંગ કેવો થાય? સરખો। ફરી વાર કહી દઉં છું, સ્ટોક ઉથલો એવો શબ્દ વાપરે કે ગુણોત્તર વાપરે બંનેનો મિનિંગ કેવો થાય? સરખો। પછી છે કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદાર ઉથલો અને લેણદાર ઉથલો। આ 4 કરીએ એટલે સૂત્ર બધા પૂરા થાય। તો ચલો જોઈએ, એમાંનું પહેલું નંબર કંઈક 7 આવ્યા હતા મારા ખ્યાલથી। સ્ટોક ઉથલો। સ્ટોક ઉથલો એટલે કે સ્ટોક ગુણોત્તર, એનું સૂત્ર છે વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક। વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક। હવે વેચેલ માલની પડતર એ કેવી રીતે શોધવું એ આગળ આપણે જોયું, પણ સરેરાશ સ્ટોક કેવી રીતે શોધાય તેની માટેનું સૂત્ર છે શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2। શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2 કરો એટલે શું મળશે? સરેરાશ સ્ટોક। આમાં આટલું જ હતું। એની પછી જોઈએ કાર્યશીલ મૂડીનો ઉથલો। કાર્યશીલ મૂડીનો ઉથલો કેવી રીતે શોધાશે? તો એના એક 2 સૂત્ર છે। જો વેચાણના આધારે કીધું હોય, શેના આધારે? વેચાણના આધારે। અહીંયા હું લખું છું કૌંસમાં, જો વેચાણના આધારે શોધવાનું, કંઈ ના કીધું હોય તો વેચાણના આધારે જ શોધાય, પણ કૌંસમાં કીધું હોય વેચાણના આધારે તોય વેચાણના આધારે જ શોધાય। સૂત્ર છે વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી। પણ દાખલામાં કાર્યશીલ મૂડીનો ઉથલો આવું કીધું હોય અને કૌંસમાં એવું કીધું હોય કે વેચેલ માલની પડતર ના આધારે, વેચેલ માલની પડતરના આધારે શોધો આવું કીધું હોય તો એનું સૂત્ર થશે વેચેલ માલની પડતર ભાગ્યા આવશે કાર્યશીલ મૂડી। વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી, આટલું કરો એટલે શું મળે? કાર્યશીલ મૂડીનો ઉથલો। વેચાણના આધારે કીધું હોય તો ઉપર વેચાણ લેવાય, વેચેલ માલની પડતરના આધારે કીધું હોય તો વેચેલ માલની પડતર લઈશું। હવે પ્રશ્ન એ થાય કે સાહેબ કાર્યશીલ મૂડી કઈ રીતે શોધાય? આપી હશે, કોઈક દાખલામાં આપી હોય, કોઈકમાં ન આપી હોય। ન આપી હોય તો શોધવા માટે કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત
માઇનસ ચાલુ દેવા. ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા શું કરીએ? બાદ. એટલે શું મળી જાય? કાર્યશીલ મૂડી. ચાલો નેક્સ્ટ એની પછીનો ટોપિક જોઈએ, દેવાદારનો ઉથલો. તો દેવાદારનો ઉથલો શોધવા માટેનું સૂત્ર છે ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણાં. ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણાં. હવે ઉધાર વેચાણ કેવી રીતે શોધીશું? ઉધાર વેચાણ બરાબર ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ કોને કહેવાય? તો કીધું તું વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ તો ચોખ્ખું વેચાણ મળે. એ ચોખ્ખા વેચાણમાંથી રોકડ વેચાણ શું કરવાનું? બાદ. રોકડેથી જે વેચાણ કર્યું હોય એ બાદ કરી નાખીએ. ઇન શોર્ટ કુલ વેચાણમાંથી રોકડ વેચાણ શું કરીએ? બાદ. તો શું મળશે? ઉધાર વેચાણ. હવે બીજું શોધીએ સરેરાશ વેપારી લેણાં. સરેરાશ વેપારી લેણાં બરાબર સૂત્ર છે. સરેરાશ આવે ત્યારે એક જ વસ્તુ, જો અહીંયા સરેરાશ આવ્યું હતું તો શું કર્યું હતું? શરૂ પ્લસ આખર. હા કે ના? તો અહીંયા બી સરેરાશ આવ્યું છે તો શરૂના વેપારી લેણાં પ્લસ આખરના વેપારી લેણાં ભાગ્યા 2. શરૂના વેપારી લેણાં પ્લસ આખરના વેપારી લેણાં ભાગ્યા 2. બરાબર. ચલો એની પછી જોઈએ કે ભાઈ આ વેપારી લેણાં એટલે શું? તો વેપારી લેણામાં શેનો સમાવેશ થાય? તો દેવાદાર અને લેણી હુંડી. દાખલામાં ઘણીવાર આવું બી કે શરૂના દેવાદાર અને લેણી હુંડી, આખરના દેવાદાર અને લેણી હુંડી. વેપારી લેણીની જગ્યાએ આવો શબ્દ બી વાપરે. હવે દેવાદાર ઉથલાની જોડે એક બીજી વસ્તુ પણ પૂછાય છે. દેવાદાર કોને કહેવાય? તો એવા વ્યક્તિઓ જેને આપણે ઉધારમાં માલ વેચીએ છીએ. તો એવા વ્યક્તિ પાસેથી આપણે પૈસાની ઉઘરાણી પણ કરવી પડે. શું કરવી પડે? ઉઘરાણી. તો એની માટે અહીંયા ઉઘરાણીની મુદ્દત શોધવાની આવે છે. તો ચલો એનું સૂત્ર જોઈએ. ઉઘરાણી મુદ્દત 3 રીતે શોધી શકાય. પહેલું મહિનાના આધારે, બીજું અઠવાડિયાના આધારે અને ત્રીજું દિવસોના આધારે. મહિના, અઠવાડિયા અને દિવસો. તો ચલો જોઈએ. મહિનાના આધારે શોધવું હોય તો વર્ષમાં કેટલા મહિના હોય? 12. વર્ષમાં કેટલા મહિના હોય? 12. અઠવાડિયા કેટલા હોય? 52. અને દિવસો કેટલા હોય? 365. તો 12 મહિના હોય તો 12 ભાગ્યા દેવાદાર ઉથલો. અઠવાડિયા 52 હોય તો અઠવાડિયાના આધારે કે તો 52 ભાગ્યા દેવાદાર ઉથલો. અને દિવસો 365 હોય તો 365 ભાગ્યા દેવાદાર ઉથલો. અને છેલ્લું સૂત્ર હવે 10 નંબર, લેણદાર ઉથલો. લેણદાર ઉથલો કોને કહેવાય? આનું ઊંધું. ઉધાર વેચાણ છે એની જગ્યાએ ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી લેણાં છે એની જગ્યાએ આવશે સરેરાશ વેપારી દેવા. ઓકે, ચલો જોઈએ હવે ઉધાર ખરીદી કેવી રીતે મળશે.
ચોખ્ખી ખરીદી માઇનસ ખરીદ પરત, સોરી, ચોખ્ખી ખરીદી માઇનસ રોકડ ખરીદી. ચોખ્ખી ખરીદી કેવી રીતે મળે? કુલ ખરીદીમાંથી ખરીદ પરત શું કરીએ? બાદ. એટલે શું મળે? ચોખ્ખી ખરીદી. અને ચોખ્ખી ખરીદીમાંથી રોકડ ખરીદી શું કરીએ? બાદ કરીએ. કમ્પ્લીટ. ખબર પડે છે ને? દેખાય નહીં એ વાત તો અલગ છે, ફોટો મોકલી દઈશું, ચિંતા નહીં કરો. ચલો હવે જોઈએ વેપારી દેવા. ખાલી વેપારી દેવા નહીં, સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા બરાબર શરૂના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવા ભાગ્યા 2. શરૂના પ્લસ આખરના ભાગ્યા 2. હવે પ્રશ્ન એવો ઉદ્ભવે કે આ વેપારી દેવા એટલે શું? તો વેપારી દેવા બરાબર લેણદાર પ્લસ દેવી હુંડી. લેણદાર અને દેવી હુંડી બંનેનું ટોટલ મારો. તો હવે જેમ આપણે દેવાદાર ઉથલો શોધ્યો, એમાં ઉઘરાણી મુદ્દત એટલે આપણે નાણાં ઉઘરાવતા હતા એની મુદ્દત શોધી, એવી રીતે લેણદારને આપણે પૈસા ચૂકવવાના હોય. શું કરવાનું હોય? લેણદારને પૈસા ચૂકવવાના હોય તો ચૂકવણી મુદ્દત શોધવી પડશે. અહીંયા લખું છું, ચૂકવણી મુદ્દત. તો એ પણ મહિનાના આધારે, અઠવાડિયાના આધારે અને દિવસોના આધારે 3 રીતે શોધાય. વર્ષમાં મહિના હોય 12, અઠવાડિયા હોય 52 અને દિવસો હોય 365. આના આધારે શોધીએ તો 12 ભાગ્યા લેણદાર ઉથલો બાવન છે તો 52 ભાગ્યા લેણદાર ઉથલો અને 365 છે તો 365 ભાગ્યા લેણદાર ઉથલો. ક્લિયર? આ હતા સૂત્ર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ ચાલુ કરીશું, આની પછીનો જ્યારે લેક્ચર આવે ત્યારે.